રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 20 જૂન સુધી આંધી, વંટોળ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 22 અને 23 જૂન રાજ્યના ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. વરસાદ થયેલ છે એટલે વાયુ ફૂંકાયું છે. પવનની ગતિ રહે છે. પવનની ગતિ લગભગ તારીખ 20 સુધીમાં રહેવાની શક્યતા છે. ક્યારેક પછી પવનની ગતિ મંદ થઈ જશે, પરંતુ ક્યારેક તો પવનની ગતિ કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી થવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવતો જશે. તારીખ 18, 19 અને 20માં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હવામાન તારીખ 18 આસપાસ પણ પલટાવાની શક્યતા છે. તારીખ 23 બાદ ગુજરાતના ભાગમાં આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. એટલે 22-23 જૂને વરસાદની પ્રક્રિયા શરૂ થઈ જશે અને 23થી 26 જૂન વચ્ચે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.